Painted, painless learning. શું કીધું ભાઈ આપણને કે નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ એકચલ બહુપદી છે અને કઈ એકચલ બહુપદી નથી, બરાબર? અને કઈ બહુપદી નથી, તમારા જવાબ માટે કારણ આપો. તો ભાઈ યાદ રાખો, બહુપદી કોને કહેવાય, એકચલ બહુપદી કોને કહેવાય, બહુપદી કોને કહેવાય, બે વસ્તુ સમજો. દાખલા તરીકે આ એક રકમ છે 3x² વત્તા 5x વત્તા 6. તો આ જે છે એ બહુપદી છે, એકચલ બહુપદી. કેમ એકચલ? કારણ કે x ABCD નો એક જ અક્ષર આવ્યો એટલે એ એકચલ બહુપદી કહેવાય. પણ હું આમ લખું 5x વત્તા 3y બરાબર 10, તો આને દ્વિચલ બહુપદી કહેવાય. કેટલા ચલ કહેવાય? દ્વિચલ બહુપદી કહેવાય, કારણ કે ABCD ના બે અક્ષર આવ્યા, 1 અને 2. હવે એક સવાલ તમને પૂછું, એક દાખલો લખું છું. કેટલા ચલ છે મને કહેજો. x વત્તા 10, y ની 20 ઘાત વત્તા z ની 5 ઘાત. હાલો, આ કેટલા ચલ બહુપદી છે? એકચલ, દ્વિચલ કે પછી ત્રિચલ? હાલો જવાબ કોમેન્ટમાં, જવાબ કોમેન્ટમાં, જવાબ. કેટલાને ટપો પડ્યો હમણાં ખબર પડી જાય. કોમેન્ટમાં જવાબ. હા, ત્રિચલ. બરાબર છે, બરાબર છે. કારણ કે ABCD ના 3 અક્ષર આવ્યા એટલા માટે. હજી ચેપ્ટર શરૂ જ કર્યું છે એટલે આમાં કઈ ડાઉટ ન હોય એટલે હાથ નીચે રાખી દે, કારણ કે પછી ખોટે ખોટા એક ઓલરેડી આપણે ડાઉટનો લેક્ચર લઈ લીધો છે. અત્યારે આ ચેપ્ટર ઉપર ફોકસ કરશું, નકર તો લેક્ચર પૂરો કેમ થાય, ચેપ્ટર પૂરું કેમ થશે. ઘણા બધા લોકોને યુનિટ ટેસ્ટ છે આ મંથમાં, પહેલા, બીજા અને ત્રીજા ચેપ્ટરની. તો આપણે આ મહિનો પૂરો થાય, જુલાઈ મહિનો, કે 1, 2, 3, 4 ચેપ્ટર પૂરા કરી નાખવાના છે. ડન છે? હાલો, અને હું છેલ્લે ડાઉટ તારો પૂછીશ, અત્યારે હાથ નીચે રાખી દે. આરું, બરાબર ને? હાલ, હવે બહુપદીનો એક બીજો નિયમ પણ છે કે બહુપદીની ઘાત ક્યારેય માઇનસમાં નહીં હોય. દાખલા તરીકે આવું તમને એમ લખે કે 5x ની -2 ઘાત વત્તા 3x વત્તા 1 બરાબર 0. તો અહીંયા માઇનસ ઘાત આવી છે એટલે આ બહુપદી જ નથી. આ ઘાત કેવી આવી છે? માઇનસ, એટલે બહુપદી નથી. બીજી વસ્તુ, બહુપદીની ઘાત ક્યારેય અંશ અને છેદમાં નહીં હોય. માનો કે 1/2, 3/5, આવું કંઈ પણ. તો આ પણ બહુપદી નથી. હાલો, સમજાય છે? સમજાય છે? કારણ કે આ બધા દાખલાનો જવાબ તમારે દેવાનો છે કે બહુપદી છે કે નહીં, અને એકચલ બહુપદી છે કે દ્વિચલ છે એ તમારે કહેવાનું છે. ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? ટપ્પા પડતા હે? તો આ બહુપદી નથી, કારણ કે બહુપદીની ઘાત ક્યારે માઇનસમાં નહીં હોય અને બહુપદીની ઘાત ક્યારે અંશ અને છેદમાં નહીં હોય. ટપ્પો પડે? ટપ્પો પડે? ટપ્પો પડે? ટપ્પો પડે? વેરી ગુડ. હાલો, હવે આપણે દાખલો કરીએ. તમે બધા હોશિયાર છોકરાઓ છો, મને ખબર છે કે બધા આન્સર આપશે, બધા આન્સર આપશે, પૂરેપૂરો વિશ્વાસ છે. નીચે આપેલી અભિવ્યક્તિ પૈકી કઈ એકચલ બહુપદી છે અને કઈ બહુપદી નથી, અને આપણે કહેવાનું છે કે કઈ એકચલ બહુપદી નથી અને કઈ બહુપદી જ નથી. આપણા જવાબના કારણે આપવાનું છે. પહેલો સવાલ, 4x² ઓછા 3x વત્તા 7 આ બહુપદી છે કે નથી? અને બીજો સવાલ કે એકચલ બહુપદી છે કે નહીં? હાલો, હાલો, વેરી ગુડ છે, વેરી ગુડ, વેરી ગુડ. તો આપણે લખશું કે અહીં માત્ર x હોવાથી એકચલ બહુપદી છે, એકચલ બહુપદી છે. ડન છે? બીજો દાખલો, y² વત્તા 2√2 આ એકચલ બહુપદી છે કે નહીં? એકચલ બહુપદી છે કે નહીં? કોમેન્ટમાં જવાબ. હાલો હાલો હાલો, અહીંયા ખાલી y જ છે. હા છે, હા છે, હા છે. બધાનો આન્સર જુઓ, બધાનો આન્સર આવે. સરા કેટલામું ચેપ્ટર છે? હજી બીજું ચેપ્ટર છે, શરૂ કર્યું છે. બીજા ચેપ્ટરનું 2.1 નો પ્રશ્ન પહેલો, હજી પહેલો લેક્ચર છે બેટા. બીજું ચેપ્ટર જસ્ટ શરૂ જ કર્યું છે. બીજું ચેપ્ટર અત્યારે જ શરૂ કર્યું છે. હજી આ પેલો બીજો દાખલો કરીએ પેલા પ્રશ્નનો. હાલો, એકચલ બહુપદી છે કે નહીં આપણે સમજીએ છીએ બેટા. બહુપદી કોને કહેવાય? તો કે બહુપદી એને કહેવાય કે જેની ઘાત માઇનસમાં ન હોય, અંશ અને છેદમાં ન હોય, એને બહુપદી કહેવાય. અગર એમાં x એક જ આલ્ફાબેટ ABCD નો આવે છે તો એકચલ બહુપદી કહેવાય. x y એમ બે આવે છે કંઈ પણ આલ્ફાબેટમાં, પછી mn હોય, pq હોય, તો એ દ્વિચલ બહુપદી કહેવાય. ABCD ના 3 અક્ષર આવે તો એને ત્રિચલ બહુપદી કહેવાય. ડન? ઓકે.
હાલો ભાઈ, તો અહીંયા લખશું કે અહીં y હોવાથી એક ચલ બહુપદી છે. એના પછીનો પ્રશ્ન ભાઈ, 3 રૂટમાં ટી વત્તા ટી રૂટમાં 2 આ બહુપદી છે કે નહીં? બહુપદીનો નિયમ કરાવતી વખતે એક નિયમ ભૂલાઈ ગયો કે ભાઈ આલ્ફાબેટ ક્યારેય રૂટમાં ન હોવા જોઈએ. આલ્ફાબેટ ક્યારેય રૂટમાં ન હોવા જોઈએ. અહીંયા રૂટમાં ટી છે એટલે આ બહુપદી નથી. તો આપણે લખશું 3 રૂટ ટી વત્તા, સોરી વત્તા નથી, આ વત્તા જ છે હો ભાઈ, ટી ને રૂટ 2. તો અહીંયા લખવાનું અહીં રૂટ ટી હોવાથી બહુપદી નથી. બહુપદી નથી. હાલો ડન છે. અહીં રૂટ ટી હોવાથી બહુપદી નથી. ડન છે. ડન છે દીકરાઓ, ડન છે દોસ્તો. 50-50 નો અવાજ જોયો, 50-50 નો અવાજ જોયો. શું આ ચોથો પ્રશ્ન, સોરી આ ચોથો પ્રશ્ન છે એ બહુપદી છે કે નહીં? ચોથો પ્રશ્ન છે એ બહુપદી છે કે નહીં? હાલો જવાબ, જવાબ, જવાબ. બધાયનો આન્સર દીકુડાઓ, બધાયનો આન્સર, મારા ચેમ્પિયન ભાઈઓ અને ચેમ્પિયન બહેનો બધાયનો. અને તમે તમારા મિત્રોને ખાસ કયો પેન્ટેડ અને ચેમ્પિયન બેચ વિશે, એ લોકોને બોલાવ્યો લાઈવ લેક્ચરમાં, એને તમારો એક્સપિરિયન્સ ને અનુભવ શેર કરો દીકરાઓ. યસ, વેરી ગુડ, વેરી ગુડ. હા છે. તમે કહો છો હા છે, હું કહું નથી. કેમ નથી સમજાવું દીકરાઓ, કેમ નથી સમજાવું? y વત્તા 2 ના છેદમાં y છે બેટા. આપણે લોકો ધોરણ 8 ની અંદર શીખી ગયા છીએ કે આ y ની કોઈ ઘાત નથી, એટલે એક ઘાત તો હોય. હવે y ને જ્યારે હું છેદમાંથી અંશમાં લઈ જઈશ તો શું થઈ જશે? y વત્તા 2y ની -1 ઘાત થઈ જાય. y ની એક ઘાત છેદમાં છે, જો એને હું અંશમાં લઈ જાય તો y ની -1 ઘાત થઈ જશે. થશે કે નહીં થાય? કોમેન્ટમાં જવાબ આપો. થશે કે નહીં થાય? થશે કે નહીં થાય? સમજાણું? તો હવે મેં તમને શીખવાડ્યું હતું કે બહુપદીની ઘાત ક્યારેય માઇનસ ન હોય. અહીંયા -1 ઘાત છે તો આ બહુપદી છે. હવે જવાબ આપો, હે ને? બહુપદી છે? બહુપદી છે? નથી. વેરી ગુડ. કેમ નથી? કારણ કે અહીંયા -1 ઘાત છે. તો અહીંયા લખવાનું અહીં -1 ઘાત હોવાથી બહુપદી નથી. કારણ કે બહુપદીની ક્યારેય ઘાત માઇનસમાં ન હોય. અહીંયા આપણને માઇનસ ઘાત આપી એટલે એ બહુપદી નથી. એના પછીનો દાખલો, અહીંયા આપણને આપ્યું છે x ની 10 ઘાત વત્તા y ની 3 ઘાત વત્તા t ની 50 ઘાત. પહેલો સવાલ એ થાય કે આ બહુપદી છે કે નહીં? જો હા તો આ એક ચલ છે, દ્વિચલ છે કે ત્રિચલ છે? કોમેન્ટમાં જવાબ લખો. બધાને આવડે? બધાને આવડે? હા, બહુપદી છે ભાઈ, હે ને? ઓકે સર, મારા ફ્રેન્ડ પેન્ટેડમાં જોડાયેલા છે. વેરી ગુડ. હા, ત્રિઘાત બહુપદી છે. વેરી ગુડ બેટા, વેરી ગુડ, વેરી ગુડ. તો અહીંયા લખવાનું અહીં આ x y અને t છે ને ચલ કહેવાય. તો અહીંયા લખવાનું અહીં ચલ x પછી y અને t છે, તેથી બરાબર ત્રિચલ બહુપદી છે. ત્રિચલ બહુપદી છે. ડન છે? ડન છે? ડન છે? ડન છે દીકરાઓ? પાક્કું? જગતની માલિપા બેઠેલા લોકો મને તમારો આન્સર જોવે. હાલો ડન. પેલો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પ્રશ્ન પૂરો થઈ ગયો. બીજો પ્રશ્ન શરૂ. પહેલો પ્રશ્ન પૂરો, બીજો પ્રશ્ન શરૂ. રેડી છો બીજો પ્રશ્ન કરવા માટે? બીજા પ્રશ્ન માટે રેડી? 50-50 નો આન્સર જોવે. હાલો બકુડા, હાલો હાલો. આપણે સગાવાલા આમાં ગોતવાના છે. આ દાખલામાં સગાવાલા ગોતવાના.
સહગુણક ગોતવાનો છે. સહગુણક એટલે સગાવાલા. મજા આવશે. રેડી છો? હાલો 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 હાલો. ઓકે. હવે બેટા સહગુણક કોને કહેવાય એ સમજી લ્યો. આ 5x છે ને, તો x નો સહગુણક 5 કહેવાય. x ની આગળ જે આંકડો છે એના 5 એ એનો સહગુણક છે. અહીંયા લખવાનું x નો સહગુણક 5 છે. ડન છે. 3y આપ્યું હોય તો y નો સહગુણક કોણ થાય? y ના સગાવાલા કોણ છે ભાઈ? y ના સગાવાલા કોણ? y ના સગાવાલા કોણ? હાલો, y નો સહગુણક કોણ છે? જવાબ જવાબ જવાબ. તગડો. વેરી ગુડ બેટા, તગડો. y ની આગળ 3 છે. ઓકે. એક રકમ લખું છું, તમારે કહેવાનું છે 5x નો વર્ગ વત્તા 3x. હાલો બસ એટલું જ રાખીએ. ચલો, x વર્ગ નો સહગુણક કોણ? સહગુણક એટલે એની આગળનો આંકડો. સહગુણક એટલે એની આગળનો આંકડો. તો x વર્ગ નો સહગુણક કોણ છે? સહગુણક ખાલી જગ્યા છે. ખાલી જગ્યામાં પૂછાયું? ખાલી જગ્યા છે. હાલો કયો. x વર્ગ નો સહગુણક ખાલી જગ્યા છે. કમેન્ટમાં બધાનો આન્સર. હાલો હાલો હાલો. જે જવાબ નો આપે એને એની માના હમ ને મારા હમ. હાલો હાલો. જે જવાબ નો આપે એને એમના મમ્મીના હમ, મારા હમ. હાલો બબે જણાના હમ. બધા જ જવાબ આપવાના. વેરી ગુડ બેટા. x વર્ગની આગળ 5 છે. ઓકે, આગળ વ્યા જઈએ ભાઈ. 3x, x નો સહગુણક શું છે? x નો સહગુણક, x નો સહગુણક ખાલી જગ્યા છે. હાલો કોમેન્ટમાં જવાબ. x નો સહગુણક ખાલી જગ્યા છે. કોમેન્ટમાં જવાબ. વેરી ગુડ બેટા, વેરી ગુડ દીકરાઓ. શાબાશ મારા ચેમ્પિયન ભાઈઓ બહેનો. શાબાશ ચેમ્પિયન બચ્ચાઓ. તમે લોકો 10માં 80 માંથી 80, 9માં 80 માંથી 80. ડન. ઘટે તો જિંદગી ઘટે, બાકી કઈ ન ઘટે. ડન છે? વેરી ગુડ, વેરી ગુડ. હાલો હાલો. કેટલા લોકોને 80 માંથી 80 લાવવાના છે? પ્રથમ પરીક્ષામાં 50 માર્ક્સનું પેપર હશે. આપણે પ્રથમ પેપરમાં કોને 50 માંથી 50 લાવવાનું? જવાબ 50 માંથી 50. હાલો હાલો. યસ. 49 નો આવવા જોઈએ. 49 નો આવવા જોઈએ. શાબાશ. હાલો જો હવે દાખલો કરીએ. હવે એક વસ્તુ ખાલી હજી શીખવાડતો જાઓ. આ ખાલી x વર્ગ હોય તો x વર્ગ વત્તા 3x. ચલો, ખાલી x વર્ગ હોય તો x વર્ગનો સહગુણક કોણ? x વર્ગનો સહગુણક ખાલી જગ્યા છે. કયો હાલો. x વર્ગની આગળ કઈ આંકડો જ નથી. અહીંયા 5 હતો, 5 લખ્યું. અહીંયા તો કઈ છે જ નહીં. હાલો કેટલું? हाँ, काई न हो तो केटला? एक. जिसका कोई नहीं उसका कौन होता है? ऊपर वाला. और सबका मालिक एक है ना? काई न हो तो एक. साहब एक केम ये समझाओ. तो बेटा 5 है ने 5, तो આપણે 5 એકા કરીએ કે ને 5 એકા 5. 6 હોય તો આપણે લખીએ કે 6 એકા 6. એ રીતના x હોય તો આપણે લખીએ x ગુણ્યા x, અથવા x વર્ગ હોય તો x વર્ગ ગુણ્યા 1, તો x વર્ગ જ થાય. એટલે ખાલી x વર્ગ છે કે ખાલી x છે કે ખાલી y છે, તો અહીંયા એકની હાજરી તો છે જ તે. એટલે એક આપણે લખવાનું. હવે તમારે જવાબ દેવાનો. બસ તમને બધાને દાખલા આવડે છે, બધાને જવાબ દેવાનો છે. નીચેમાં x વર્ગનો સહગુણક લખવાનો છે, ખાલી x વર્ગનો, બીજા કોઈનો નથી લખવાનો. પેલો દાખલો. હાલો, 2 વત્તા x વર્ગ વત્તા x. હાલો, અહીંયા x વર્ગની આગળ કાંઈ નથી. આ x વર્ગ એટલે આ એટલું જ જોવાનું, આગળનો બગડો નહીં જોવાનો. x વર્ગ આ વત્તા સુધીનું જ જોવાનું, કે ઓછા હોય તો ઓછા સુધીનું જોવાનું, આગળ નહીં જોવાનું. હાલો કયો x વર્ગનો સહગુણક કોણ છે? હાલો હાલો. ગુણક ખાલી જગ્યા છે. હું આ કોપી કરી નાખું. પીપી. મારે ખાલી પેસ્ટ કરવાનું. હાલો, x વર્ગનો સહગુણક કોણ છે? યસ, વેરી ગુડ બેટા. x વર્ગની આગળ કાંઈ નથી એટલે 1. બગડાને નહીં લેવાનું, એ તો વત્તાની આગળ, એ તો બરાબરની સોરી બોર્ડરની ઓલી બાજુ છે. ઘણા બધા ભૂલું કરે, 2 લખી નાખે. નહીં, x ને અડીને હોય લેવાનો, આમ ચોટેલો હોય લેવાનો. x વર્ગને કોઈ આંકડો ચોટેલો નથી એટલે સમજાણું. સહગુણક એટલે ચોટેલો આંકડો. સિમ્પલ. હાલો બીજું 2 માઇનસ x વર્ગ વત્તા x ઘન. હાલો લખો ભાઈ x વર્ગનો સહગુણક કોમેન્ટમાં જવાબ. કોમેન્ટમાં જવાબ દીકરાઓ. x વર્ગનો સહગુણક કોમેન્ટમાં જવાબ. હાલો હાલો. શાબાશ. ખાલી એક નહીં બેટા,
અહીંયા તો વત્તા હતા એટલે 1 લખ્યું, પણ અહીંયા માઇનસ છે એટલે -1 લખવાના. શું લખવાનું? -1. ચલો ડન છે? ચલો ડન છે દીકરાઓ? ડન છે? શાબાશ શાબાશ. એના પછી જગતની માલિપા પાઈના છેદમાં 2 x નો વર્ગ વત્તા x. હાલો બાપલિયાઓ કયો x વર્ગનો સહગુણક? બાપલિયાઓ જવાબ x વર્ગનો સહગુણક. હાલો x વર્ગનો સહગુણક. હાલો 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 જવાબ x વર્ગની. હા, પાઈના છેદમાં 2. આયુષી યુ આર ધી બેસ્ટ ઇન ધી વર્લ્ડ. થેન્ક યુ દીકરા. હાલો પાઈના છેદમાં 2. x વર્ગની આગળ ચોટેલો કોણ છે? પાઈના છેદમાં 2. તો પાઈના છેદમાં 2 લખવાનું. લખી નાખીએ પાઈના છેદમાં 2. ઓકે. ચોથો દાખલો બેટા, √2x - 1. હાલો કયો x વર્ગનો સહગુણક? અહીંયા x વર્ગ વાળું પદ છે કે નહીં? અહીંયા x વર્ગ વાળું પદ છે. પેલો સવાલ તો ઈ x વાળું પદ છે. x વર્ગ વાળું પદ દેખાય છે દાખલામાં, રકમમાં? ના, તો x વર્ગ વાળું પદ જ નથી. તેનો સહગુણક કેટલો લખવાનો? 0. કેટલો લખવાનો? 0. દંડના દંડન દંડના દંડન. વેરી ગુડ દીકરાઓ, વેરી ગુડ દીકરાઓ, વેરી ગુડ. એના પછી હાલો દાખલા નંબર 3. દાખલા 2 પૂરા થઈ ગયા. આજે આપણે સ્વાધ્યાય 2.1 પૂરો કરી નાખશું. બરાબર ને? 2.1 આજે પૂરો. હમણાં 2 મિનિટમાં થઈ જશે. હાલો ડન છે? વધી આગળ ભણવું છે ને? હજી આપણે સ્વાધ્યાય પૂરો કરવો છે ને બાપલિયાઓ? હાલો હાલો થોડુંક જ બાકી છે. શાબાશ શાબાશ, વેરી ગુડ. હાલો આગળ આપણે 35 ઘાત વાળી દ્વિપદી નું કોઈ પણ એક ઉદાહરણ. 35 ઘાત વાળી, જો 35 ઘાત વાળી ઘાતાંક વાળી દ્વિપદી નું કોઈ પણ એક ઉદાહરણ. તો 35 ઘાત વાળી કોઈ પણ સંખ્યા લખવાની. દ્વિપદી એટલે 2 પદ હોવા જોઈએ. દાખલા તરીકે હું લખું x ની 35 ઘાત અને 25x અથવા 25, ખાલી લખો, કંઈ પણ લખો. દ્વિપદી એટલે 2 પદ હોવા જોઈએ. જો આ એક પદ અને એક વત્તા પછીનું પદ, અને દ્વિપદ કહેવાય. પછી 3 પદ એટલે તો કે x ની 35 ઘાત છે, 25 ઘાત છે, વત્તા 5 મૂકી દો તો આ 3 પદ થઈ ગયા. સમજાણું? તો દ્વિપદ એટલે 2 પદ લખવાના. ખ્યાલ આવી ગયો? તો 35 ઘાત વાળું કીધું એટલે x ની 35 ઘાત લીધી. સાહેબ અમારે x નો લેવો હોય તો તમે y લઈ લો, કાંઈ વાંધો નથી. ચલો ડન છે દીકરાઓ? સમજાવો. તો 35 ઘાત વાળી કોઈ પણ સંખ્યા લખવાની છે. તમે એમ કહો સાહેબ અમારે 100x ની 35 ઘાત વત્તા 25x ની 3 ઘાત લખવી છે, તો લખી શકો. પણ એક ધ્યાન રાખવાનું, આ જે બીજી ઘાત મૂકો ને એ કોઈ દી 35 થી મોટી નહીં મૂકવાની. બીજી જે ઘાત મૂકો એ હંમેશા 35 કરતા નાની મૂકવાની. પછી ભલે 30 મૂકો, 32 મૂકો, ચાલે. અને ઘાત જ ન મૂકવી હોય તો એ ચાલે. ડન છે? ડન છે? ડન છે દીકરાઓ? ડન છે? યસ. હાલો એના પછી બીજું ઉદાહરણ કીધું 100 ઘાત વાળી એક પદીનું કોઈ પણ એક ઉદાહરણ. તો અહીંયા લખું છું ભાઈ, આ 35 ઘાત વાળું હતું. હવે 100 ઘાતાંક વાળી એક પદીનું ઉદાહરણ. 100 ઘાતાંક વાળી, તો 100 ઘાતાંક વાળી છે y ની 100 ઘાત. લખી નાખો. z ની 100 ઘાત લખો, x ની 100 ઘાત લખો, a ની 100 ઘાત લખો, ગમે એને લખો, વાંધો નથી. હાલો ડન છે? ડન છે બેટા? ડન છે બેટા? હાલો હાલો હાલો. હું PDF જ મોકલી દઈશ ને, ચિંતા નહીં કરતા, PDF જ મોકલી દઈશ. હે ને? f ની 100 ઘાતે હાલે બેટા. એના પછી હાલો નીચે આપેલી બહુપદીની ઘાત જણાવો. હવે ઘાત કેમ ખબર પડે? તો કે આપણને જે બહુપદી આપી છે આમાં સૌથી મોટી ઘાત આપણે જોવાની. આ તમને 1 માર્ક્સમાં પૂછાશે. હાલો આ બહુપદીની ઘાત કેટલી છે? સૌથી મોટી ઘાત કઈ છે? કોમેન્ટમાં કહો. આપણે હું કીધું નીચે આપેલી બહુપદીની ઘાત જણાવો, તો સૌથી મોટી ઘાત કહેવાની. એમાં સૌથી મોટી ઘાત કઈ છે? હા 3. વેરી ગુડ. તો લખવાનું આપેલ બહુપદીની ઘાત, આપેલ બહુપદીની ઘાત ખાલી જગ્યા છે, અહીંયા લખી નાખીએ 3. હું ભાઈ 3 પૂછી નાખું. પહેલા આ કોપી કરી નાખું એટલે મારે વારા ઘડીએ લખવું નહીં ભાઈ. હાલો કોપી. હાલ આપેલ બહુપદીની ઘાત કેટલી છે? 3. બીજો પ્રશ્ન શું કીધું? 4 - y નો વર્ગ.
હાલો આપેલ બહુપદીની ઘાત કેટલી છે? કોમેન્ટ 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 જવાબ 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 હાલો 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 યસ બેટા 2 ઘાત છે ઓકે એના પછી આપેલ બહુપદીની ઘાત કેટલી છે? જવાબ જવાબ સીધું થઈ જા હા હાલો સવાલ શું છે તગડો 5t - √7 ભાઈ આંકડો રૂટમાં હોઈ શકે એબીસીડી ના આલ્ફાબેટ રૂટમાં ન હોઈ શકે અહીંયા ટી રૂટમાં નથી એટલે આ બહુપદી તો છે જ ખાલી આપણે આની ઘાત કહેવાની છે તો ટી ની એકેય ઘાત નથી કાંઈ ઘાત ન હોય તો કેટલા હોય કોમેન્ટમાં જવાબ કોમેન્ટમાં જવાબ કોમેન્ટમાં જવાબ હાલો હાલો એક વેરી ગુડ બેટા એક વેરી ગુડ દીકરાઓ આની કઈ ઘાત નથી એટલે કેટલી હોય એક ઘાત તો હોય જ હે ને હા હાલો ચોથો દાખલો 3 હાલો ભાઈ આ તો ભાઈ બહુપદી છે કે નહીં આની ઘાત ક્યાંથી હોય હાલો જવાબ આપો આની બહુપદીની ઘાત કેટલી છે બહુપદીની ઘાત કેટલી છે ભાઈ આ બહુપદી જ નથી બહુપદી કોને કહેવાય એક પદ કરતા વધારે પદ હોય ને બહુપદી કહેવાય અહીંયા 2 પદ છે તો બહુપદી કહેવાય અહીંયા 2 પદ છે 4 અને -y² તો એ બહુપદી કહેવાય 5x નો ઘન 4x નો વર્ગ અને 7x 3 પદ છે એટલે એક કરતા વધારે પદ હોય તો બહુપદી કહેવાય તો આ છે આ બહુપદી છે આ બહુપદી છે પણ 3 એક જ પદ છે એટલે આ બહુપદી જ નથી લખવાનું કે 3 એ બહુપદી નથી બહુપદી નથી આ એક પદી છે ભાઈ 3 એ બહુપદી જ નથી હાલો ડન છે દીકરાઓ ડન છે દોસ્તો ડન છે મારા દીકરાઓ ડન છે હાલો એના પછી છેલ્લો પ્રશ્ન અને આપણો સ્વાધ્યાય પૂરો નીચે આપેલી બહુપદીને સુરેખ દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીમાં વર્ગીકરણ કરો સમજાવો સુરેખ કોને કહેવાય બેટા જેને એક ઘાત હોય ને જે બહુપદીને એક ઘાત હોય ને એને સુરેખ બહુપદી કહેવાય જેને 2 ઘાત હોય એને દ્વિઘાત બહુપદી કહેવાય જેને કેટલી ઘાત હોય 2 ઘાત હોય એને દ્વિપદી કહેવાય જેને 3 ઘાત હોય કેટલી ઘાત હોય 3 એને શું કહેવાય ત્રિઘાત બહુપદી કહેવાય 3 ઘાત હોય એને શું કહેવાય ત્રિઘાત બહુપદી કહેવાય સમજાઈ ગયું તો આપણે પાછલા દાખલામાં જરાક જોતા આવીએ અને 3 ઘાત હતી એટલે આ ત્રિઘાત બહુપદી છે અને 2 ઘાત હતી એટલે દ્વિઘાત બહુપદી છે અને કેટલી ઘાત હતી આપણે આગળ લઈ ગયા અને 1 ઘાત હતી એટલે સુરેખ બહુપદી કહેવાય અને આ બહુપદી જ નહોતી હવે તમારે કહેવાનું છે ને તમને ખબર પડી ગઈ ને હવે તમારે કહેવાનું છે જો હાલો x નો વર્ગ વત્તા x આ શું છે સુરેખ છે દ્વિઘાત છે કે ત્રિઘાત છે હાલો 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 કેવી બહુપદી છે 2 ઘાત છે ને હા કેવી બહુપદી છે ભાઈ દ્વિઘાત બહુપદી છે દ્વિઘાત બહુપદી છે નંબર 2 x - x નો ઘન બોલો હાલો x - x નો ઘન કેટલા ઘાત બહુપદી છે કેટલા ઘાત બહુપદી છે કેટલા ઘાત બહુપદી છે સુરેખ દ્વિઘાત કે ત્રિઘાત સૌથી મોટી ઘાત જોવાની हाँ वेरी गुड દીકરાઓ હાલો 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 क्या बात है હાલો હાલો સર આ 35 ઘાત વાળું સર આવું કેમ કે 35 થી મોટી ઘાત ન મુકાય આસ્થા 35 થી મોટી ઘાત મૂકો ને બેટા 35 થી મોટી ઘાત મૂકો ને તો આ 40 ઘાતાંક વાળી સંખ્યા થઈ ગઈ કહેવાય આપણને કેનું ઉદાહરણ લેવાનું કીધું 35 ઘાતાંક વાળી દ્વિપદી કીધી એટલે મોટી ઘાત 35 જ હોવી જોઈએ જો મોટી ઘાત તું બીજી કઈ પણ મૂક દાખલા તરીકે 40 મૂક્યું તો એ 40 ઘાત વાળી બહુપદી થઈ ગઈ તો 35 વાળી ન થાય સમજાણું એટલે 35 ઘાતાંક વાળી બહુપદી ક્યારે થાય જ્યારે સૌથી મોટી ઘાત 35 હોય ત્યારે સમજાણું દીકરા આસ્થા કોમેન્ટમાં જવાબ આપજે હે ને મારો ધ્યાન જશે એટલે હું લઈ જ લઈશ ડન છે ઓકે આ 9મા ધોરણનું છે ભાઈ હાલો 2 ઘાત બહુપદી બેટા 2 ઘાત નહીં અહીંયા ઘાત કેટલી છે 3 છે 3 ઘાત છે એટલે શું આવશે ત્રિઘાત બહુપદી આવશે
ત્રિઘાત બહુપદી છે. હાલો આગળ. એના પછી દાખલા નંબર 3, y વત્તા y વર્ગ વત્તા 4. હાલો કેટલા ઘાત બહુપદી? સુરેખ દ્વિપદી કે ત્રિપદી? સુરેખ દ્વિપદી કે હા, અહીંયા 2 ઘાત છે એટલે કેટલા આવશે? દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી. ચોથો દાખલો 1 વત્તા x. x ને કોઈ ઘાત નથી, કોઈ ઘાત ન હોય એટલે એક ઘાત તો હોય, અને એક ઘાત હોય એને શું કહેવાય? હાલો હાલો, વેરી ગુડ, સુરેખ. વેરી ગુડ, વેરી ગુડ બેટા. તો આપણે લખશું સુરેખ બહુપદી. સુરેખ બહુપદી. એના પછી બેટા 3t. હાલો 3t. t ની કોઈ ઘાત નથી, કોઈ ઘાત નથી એટલે કેટલી ઘાત હોય? એક ઘાત હોય. હાલો કયો ઝડપથી, કેટલા ઘાત છે આ? કેટલા ઘાત છે? સુરેખ છે. વેરી ગુડ બેટા, સુરેખ બહુપદી. હે ને, સુરેખ બહુપદી. છઠ્ઠો દાખલો r નો વર્ગ. r નો વર્ગ. હાલો કોમેન્ટમાં જવાબ આપો. r નો વર્ગ. વેરી ગુડ બેટા. 2 ઘાત છે, 2 ઘાત હોય એને શું કહેવાય? દ્વિઘાત બહુપદી. બધાનો જવાબ સાચો છે ભાઈ. દ્વિઘાત બહુપદી. 7મો દાખલો 7x નો ઘન. અહીંયા બાજુમાં 3 કયો 7x નો ઘન છે. હાલો 7x નો ઘન. જવાબ 7x નો ઘન. 7x નો ઘન. 7x નો ઘન. યસ બેટા, ત્રિઘાત બહુપદી. લ્યો ભાઈ 2.1 પૂરું. ત્રિઘાત બહુપદી. ડન છે. હું આની પીડીએફ તમને મોકલી દઉં છું. તમારા લોકોને હમણાં અત્યારે દાખલા કરીને મોકલવાના છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.